चलो विद्यार्थी मित्रों, भागीदारी विषय प्रवेशना आ बीजा विडियोथी આપણે એક નવા દાખલાની શરૂઆત કરીએ। ચોપડીના પાના નંબર 31 પર આપેલો છે। દાખલા નંબર 5 છે। આ દાખલાની અંદર પણ નફાની જ વહેંચણી કરવાની છે, પણ નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી અને આપણે શોધવાનું છે। તો દાખલાની રકમ એક વખત જોઈએ। મહેતાને પંડ્યા કરતા 4 ગણો અને બાજપઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે। વર્ષના અંતે પેઢીનો નફો 87,500 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો। દાખલામાં નફાની રકમ આપી છે, પણ એ નફો વહેંચવા માટે પ્રમાણ ડાયરેક્ટ નથી આપ્યું, પણ એ પ્રમાણ શોધવા માટેની આ બે લાઈન લખેલી છે। પ્રમાણ શોધવા માટે એમને શરત આપી છે કે દાખલામાં 3 ભાગીદાર છે, એક મહેતા, એક પંડ્યા અને એક બાજપાઈ। તો કે મહેતાને કોણા કરતા 4 ગણો, તો કે પંડ્યા કરતા 4 ગણો, અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ એટલે અડધો ભાગ નફાનો મળે। તો આ બે લાઈન ઉપરથી તમારે નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું અને એ નફા નુકસાનનું પ્રમાણ મળે એટલે આ નફાની રકમને એ પ્રમાણમાં વહેંચવાની। તો દાખલાની અંદર નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટે તમે દરેક વિદ્યાર્થીઓ બેટા 5 નંબરના દાખલાની રકમ તમારી સામે રાખજો। હવે આ લાઈન તમને ન દેખાય તો તમે તમારી બુકમાં ધ્યાનથી વાંચી અને હું આ દાખલાની રકમની ગણતરી બતાવું એ તમે ધ્યાનથી જુઓ। તો સૌ પ્રથમ આપણે 3 ભાગીદારોના નામ લખી દેવાના। મેં અહીંયા ભાગીદારોના નામ ટૂંકમાં લખ્યા છે। મહેતા માટે M લખ્યો છે, પંડ્યા માટે P લખ્યો છે અને બાજપાઈ માટે B લખ્યો છે। હવે તમે તમારી ચોપડીમાં ધ્યાનથી જોશો ને તો મહેતાને એટલે આ મહેતાને પંડ્યા કરતા 4 ગણો, તો જો હું અહીંયા મહેતા ઉપર આંગળી મૂકી દઉં અને આને જેટલો નફો મળે ને એનાથી 4 ગણો નફો મહેતાને મળે। એટલે મેં આ લાઈન ધ્યાનથી જો અહીંથી તીર આમ માર્યું છે, આને જેટલા મળશે એના ગુણ્યા 4 કરી દઈએ ને એટલે મહેતાની રકમ મળી જાય। તો એના માટે મેં અહીંયા આગળ જુઓ ભાગીદારનું નામ લખ્યું અને એને ગુણ્યા 4 કરી દીધા, એટલે અહીં જે રકમ હશે ને એને ગુણ્યા 4 કરી દઈએ એટલે મહેતાની રકમ મળી જાય। હવે બીજી લાઈન શું કહે છે, બાજપાઈને। તો જો આ બાજપાઈ ઉપર આ પોઈન્ટ મૂકી દીધો। બાજપાઈને કોના હિસ્સાનો અડધો ભાગ મળે છે, તો મહેતા। આ મહેતા જે છે આના અડધા કરી દો ને તો બાજપાઈની રકમ મળી જાય। તો અહીંથી જો મેં તીર બતાવ્યું, મહેતાની રકમ પરથી તીર જવા દીધું તો બાજપાઈ ઉપર આવ્યું, તો અહીં જેટલો નફો હશે ને એના અડધા કરી દો એટલે બાજપાઈની રકમ મળી જાય। એટલે મેં લખ્યું છે મહેતાની જે રકમ હોય એ ગુણ્યા 1/2, તો તમને બાજપાઈની રકમ મળશે। તો આ બેઝિક થિયરી જો સમજી ગયા દાખલાની અંદર તો નફા નુકસાનનું પ્રમાણ શોધવું એકદમ સહેલું છે। પરીક્ષામાં આપણે આ રકમને ધારી લઈએ ને તો આના ઉપરથી આ રકમ મળી જાય અને આ રકમ મળે ને તો એના ઉપરથી બાજપાઈનો હિસ્સો મળી જાય। તો અહીંયા કઈ રકમ ધારવીને એનો વિચાર હવે કરીએ। ચલો હવે આપણે એવું ધારી લઈએ કે આ પંડ્યાને નફામાંથી 1 રૂપિયો નફો મળે છે। જો પેઢીમાં 100 રૂપિયા નફો થાય તો 1 રૂપિયો નફો કોને મળે છે, પંડ્યાને। આપણે એવું ધારી લેવાનું। તો મેં એક લાઈન લખી છે, ધારો કે પંડ્યાને નફામાંથી 1 રૂપિયો મળે છે। ચલો હવે મેં એક્ઝેક્ટ પંડ્યાની નીચે 1 લખી દીધા। જો આને 1 રૂપિયો મળે તો આના 4 ગણા કરો ને તો મહેતાને 4 રૂપિયા મળે। તો શું કરવાનું, આ પંડ્યાની રકમ જે 1 ધારી છે ને એ 1 અહીં લખવાની અને ગુણ્યા 4 કરો તો આ બેનો 1 અને 4નો ગુણાકાર કરો તો 4 રૂપિયા એ મહેતાને મળે। હવે જો મહેતાને 4 રૂપિયા મળે ને તો આ મહેતાની જે રકમ છે ને આના અડધા કરી દો તો એ રકમ બાજપાઈને મળે। તો તમારે શું કરવાનું, આ 4 રૂપિયા દેખાય છે ને એ અહીં લખવાના, 4 ગુણ્યા 1/2 કરવાના એટલે અહીં છેદ ઉડી જાય તો જવાબ 2 આવશે। 4 રૂપિયાના અડધા મોઢે આવડે 2 રૂપિયા થાય। તો તમારું નફા નુકસાનનું પ્રમાણ 4:1:2 નીકળે। ઘણા બધા બાળકને એમ થાય કે સાહેબ 1 રૂપિયો કેમ ધાર્યો, તો બેટા આ ધારવાની રકમ કોઈ પણ હોઈ શકે। જો તમે 2 રૂપિયા ધારો તો પણ જવાબ આવશે, 5 રૂપિયા ધારો તો પણ જવાબ આવશે, પણ એક વસ્તુ યાદ રાખો કે અહીંયા એવી જ રકમ ધારવાની કે જેથી કરીને બીજા 2 ભાગીદારોનો જવાબ એ પોઈન્ટમાં ના આવે, અપૂર્ણાંક કિંમત ન આવે અને પૂર્ણાંક આવે એવી જ કિંમત અહીં ધારવાની। ચલો 3 ધારવાથી જવાબ ન આવતો તો 4 ધારી લેવાના, 4 ધારવાથી જવાબ ના આવે તો 5 ધારવાના, 5 ધારવાથી જવાબ ના આવે તો 6 ધારવાના। પણ ઇન શોર્ટ 1 થી 9 ની અંદર કોઈ પણ રકમ અહીં ધારશો ને
તો ગમે તેવો દાખલો હશે બેટા જવાબ આવી જશે. તો નફા નુકસાનનું પ્રમાણ કેવી રીતે શોધવું એ મેં તમને આ સ્ટેપમાં સમજાવ્યું. હવે આ માટે 3 લાઈન લખવાની. આપણે પહેલી લાઈન લખીને રાખી હતી પંડ્યાને નફામાંથી 1 રૂપિયો મળે છે. તો જો 1 રૂપિયો મળે તો મહેતાને કેટલા મળે? 4 રૂપિયા. તો મેં બીજી લાઈન લખ્યું માટે મહેતાને નફામાંથી 4 રૂપિયા મળે છે અને મહેતાને 4 રૂપિયા મળે તો બાજપાઈને કેટલા મળે છે? 2 રૂપિયા. તો માટે બાજપાઈને નફામાંથી 2 રૂપિયા મળે છે. તો આ 3 સ્ટેપ તમે પરીક્ષામાં લખો અને એની નીચે નફા નુકસાનનું પ્રમાણ લખી દો કે નફા નુકસાનનું પ્રમાણ 4:1:2 છે. તો 4:1:2 તો પરીક્ષામાં તમે આટલું સ્ટેપ લખો ને એનો 1.5 માર્ક મળશે. જો તમે આ સ્ટેપ નહીં લખો તો તમારો 1.5 માર્ક કપાઈ જશે, 1.5 માર્ક કપાઈ જશે. એટલે દરેક વિદ્યાર્થી આટલી માહિતી અવશ્ય લખે કે તમે આ 3માંથી કયા ભાગીદારની રકમને ધારો છો, એ ધારીને કયા 2 ભાગીદારની રકમ કેટલી મળે છે ને એવું સાબિત કરતું આ સ્ટેપ છે. તો દરેક વિદ્યાર્થી આ સ્ટેપ લખે, નફા નુકસાનનું પ્રમાણ શોધે અને પછી દાખલામાં આપેલ નફો આ પ્રમાણમાં વહેંચી દે. હવે ભાગીદાર વચ્ચે નફાની વહેંચણી. આપણે નફા નુકસાનનું પ્રમાણ શોધી કાઢ્યું 4:1:2. તો 4 ને 1 5 થાય, 5 ને 2 7 થાય. એટલે અહીંયા મેં પાછળ લખ્યું કુલ ભાગ 7. તો આ દરેકની નીચે 7 લખી દેવાના. હવે દાખલામાં 3 ભાગીદારોના નામ છે મહેતા, પંડ્યા અને બાજપાઈ. એક એક લાઈન છોડીને લખી દેવાના. દાખલામાં આપેલ નફો 87,500 3 વખત લખી નાખવાનો. હવે અહીંયા 4/7 લખવાના, અહીંયા 1/7 અને અહીંયા આગળ 2/7. તમારે આનું સાદુરૂપ આપો એટલે મહેતાને નફામાંથી 50,000 રૂપિયા મળશે. આનું સાદુરૂપ આપો તો 12,500 મળશે અને 87,500 2 × 2/7 કરો એટલે આને નફામાંથી 25,000 મળશે. તો ત્રણેય ભાગીદારને નફામાંથી મળતી કુલ રકમ 87,500. આ રીતે દરેક ભાગીદારના હિસ્સાની નફાની રકમ શોધીએ એટલે આ દાખલો અહીં પૂરો થાય. અને આ જ સ્ટેપ તમે અહીંયા લખો તો તમને આનો 1.5 માર્ક બીજો મળશે. એમ કરી કુલ 3 માર્કનો આ દાખલો છે. તો આ દાખલો હું અહીંયા પૂરો કરું છું, પણ તમને હોમવર્કની અંદર એક દાખલો શીખવાડું છું. ચોપડીના પાના નંબર 17 ઉપર છે અને ઉદાહરણ નંબર 5 છે. આ ઉદાહરણ હું શીખવાડું છું, તમે જાતે તમારી નોટબુકમાં ગણજો. ચલો, ઉદાહરણ નંબર 5. રિયા, દિલીપ અને કીર્તન એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ તથા રિયાને કીર્તનના હિસ્સાનો બમણો ભાગ મળે છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 1,92,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. તો આ દાખલામાં પણ પેઢીનો કુલ નફો છાપીને આપ્યો છે, પણ નફા નુકસાનનું પ્રમાણ ઉપર છાપીને આપ્યું નથી. એ નફા નુકસાનનું પ્રમાણ શોધવાનો રસ્તો છાપીને આપ્યો છે કે કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ અને રિયાને કીર્તનના હિસ્સાનો બમણો ભાગ. આ 2 લાઈન ઉપરથી તમારે નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડે અને પછી આ 1,92,000ની જે રકમ છે એ ભાગીદાર વચ્ચે વહેંચવી પડે. તો ચોપડીની અંદર અહીં નફા નુકસાનનું પ્રમાણ શોધવાની આ ગણતરી આપેલી છે. હું આ જ ગણતરી તમને એકદમ સરળ રીતે સમજાવી દઉં, પછી તમે આ નફો વહેંચી દો એટલે દાખલો પૂરો થાય. ચલો, દાખલામાં 3 ભાગીદારોના નામ આપ્યા છે રિયા, દિલીપ અને કીર્તન. તમે દરેક જણ ઉદાહરણની રકમમાં ધ્યાનથી જોજો કે કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે. તો કીર્તન ઉપર સ્ટેપ મૂક્યું, દિલીપને જેટલી રકમ મળે આનો 5મો ભાગ કીર્તનને મળે છે. એટલે મેં અહીંયા આગળ જો લખ્યું દિલીપ માટે D લખ્યું અને આનો 5મો ભાગ એટલે ગણિતની રીતે 1/5 લખાશે. દિલીપને જેટલા મળે એનો 5મો ભાગ એટલે 1/5. જે વિદ્યાર્થીને આ સ્ટેપ લખતા આવડી ગયું ને એને પ્રમાણ શોધતા આવડી જશે. હવે બીજી લાઈન લખે છે કે રિયાને કોના હિસ્સાનો બમણો ભાગ મળે છે. તો રિયા ઉપર આંગળી મૂકી દીધી અને કીર્તનના હિસ્સાનો બમણો ભાગ એટલે કીર્તન ઉપરથી લાઈન ખેંચી અને રિયા ઉપર લાવી દીધી. અહીંયા જેટલા મળે કીર્તનને જેટલા મળે એનાથી બમણા રિયાને મળે છે. એટલે મેં અહીંયા આગળ ગણતરીમાં એવું મૂક્યું કીર્તનને જેટલી રકમ મળે ને એને 2 વડે ગુણી નાખીએ ને એટલે રિયાની રકમ મળી જાય. તો આ સ્ટેપ લખતા શીખવાનું બેટા. તો રિયાની રકમ કેવી રીતે લાવીને એ હું તમને સ્ટેપમાં શીખવાડું. હવે નફા નુકસાનનું પ્રમાણ કેવી રીતે શોધવું એની ગણતરી કરીએ. તો જુઓ, દિલીપની રકમ ધારી લઈએ ને તો કીર્તનની રકમ મળી જાય અને જો કીર્તનની રકમ મળી જાય ને તો રિયાની રકમ મળી જાય. તો શું કરવાનું કે દિલીપની રકમ કેટલી ધારવી.
ઘણા વિદ્યાર્થીઓ આ દિલીપની રકમ કેટલી ધારવીને એ મુશ્કેલીમાં મુકાય છે. તો ઘણા છોકરા એક ધારે, જો આને એક ધારી લઈએ તો એનો પાંચમો ભાગ અહીં કરવા જઈએ તો પોઈન્ટમાં જવાબ આવે. તો હું એક સિમ્પલ ટેકનિક બતાવું. જો પાંચમો ભાગ એટલે 1/5 છે તો આના છેદમાં કેટલા છે? 5. તો અહીંયા 5 છે ને એ 5 જ અહીં ધારી લેવાના. દિલીપને નફામાંથી 5 રૂપિયા મળે છે એવું ધારી જ લેવાનું. હવે દિલીપને 5 રૂપિયા મળે ને તો આનો પાંચમો ભાગ કીર્તનને મળે. તો જો મેં સાઈડમાં લખીને રાખ્યું છે દિલીપને 5 રૂપિયા મળે તો એનો પાંચમો ભાગ એટલે 1/5. આ દિલીપનો ડી 5 રૂપિયા લખ્યો અને એનો 1/5 ભાગ કર્યો. તો અહીંયા 5 ને 5 છેદ ઉડી ગયા. તો કીર્તનને નફામાંથી કેટલા રૂપિયા મળે? 1 રૂપિયો. તો એ 1 રૂપિયો કીર્તનમાં લખી દીધો. હવે કીર્તનને 1 રૂપિયો મળે તો આનાથી બમણા કરો તો રિયાને મળે. તો 1 રૂપિયાના બમણા કરી દો ને તો રિયાને 2 રૂપિયા મળશે. તો અહીંયા આગળ આ 2 લખ્યું. તો નફા નુકસાનનું પ્રમાણ તૈયાર થઈ ગયું 2:5:1. તો આ રીતે નફા નુકસાનનું પ્રમાણ મેં શોધી આપ્યું. તો આની મદદથી દરેક જણ 3 લાઈનો લખજો અને નફાની વહેંચણી કરજો. હવે દરેક વિદ્યાર્થી નફાની વહેંચણી કરવા માટે 3 ભાગીદારોના આ રીતે નામ લખી દે. 1,92,000 3 વખત લખી દેવાના અને આ 3નો સરવાળો કરવાનો. 5 ને 2 7, 7 ને 1 8 એટલે 2/8, 5/8 અને 1/8. આનું સાદુરૂપ કેલ્સી ઉપર આપો એટલે રિયાના ભાગે 48,000 નફો આવશે, દિલીપના ભાગે 1,20,000 અને કીર્તનમાં 24,000 નફો આવશે. આ નફાની વહેંચણી અંગેનો એક દાખલો અને એક ઉદાહરણ અહીંયા પૂરું કરું છું. હવે આના પછીનો એક નફાની વહેંચણીવાળો દાખલો બીજો શીખવાડો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એ જ રીતે એક બીજી નફાની વહેંચણી અંગેનો દાખલો છે. મેં દાખલાના ટોપિકનું નામ આપ્યું છે નફાની ખોટી વહેંચણી. તો આ પ્રકારનો એક દાખલો આપણા અભ્યાસક્રમમાં બનાવેલો છે જે ચોપડીના પાના નંબર 31 ઉપર છે અને દાખલા નંબર 6 છે. તો તમે દરેક વિદ્યાર્થી 31 નંબરના પેજ ઉપર દાખલા નંબર 6ની રકમ રાખો તમારી સામે તો આ દાખલાની ગણતરી ખ્યાલ આવે. તો નફાની ખોટી વહેંચણી એટલે શું? તો દાખલાની અંદર નફો આપ્યો છે પણ નફો વહેંચવા માટે 2 પ્રમાણ આપી દીધા છે. એટલે એક સાચું પ્રમાણ છે અને એક ખોટું પ્રમાણ છે. તો પહેલાં હું રકમ સમજાવું. તો જો શીલા, સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો ₹1,35,000નો નફો 3:2:3ના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી 2:1:3ના પ્રમાણમાં વહેંચ્યો છે. તો આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડશે? આવો પ્રશ્ન છે. તો દાખલાની અંદર તમને નફાની રકમે આપી છે પણ આ નફો 3:2:3ના પ્રમાણમાં વહેંચવાનો હતો. આ સાચું પ્રમાણ છે પણ આપણે ભૂલથી 2:1:3ના પ્રમાણમાં વહેંચી દીધો. તો આ રકમને ભૂલથી આ પ્રમાણમાં વહેંચાઈ ગઈ. તો આનાથી શું થાય? કોઈ ભાગીદારની પાસે નફો વધારે જતો રહે અને જેને વધારે લેવાનો હોય એને નફો ઓછો જાય. એટલે નફાની ખોટી વહેંચણી થઈ ગઈ. તો આ ભૂલ સુધારવા માટે આપણે દાખલામાં ભૂલ સુધારણા નોંધ લખવાની છે. 11મા ધોરણમાં એક ચેપ્ટર આવતું હતું ભાગ 2નું પહેલું જ ચેપ્ટર ભૂલ સુધારણા નોંધ. તો ભૂલ સુધારવા માટે કેવી રીતે ગણતરી કરવી ને તે હું તમને શીખવાડું. તો સૌ પ્રથમ તમારે 3 ભાગીદારના નામ આ રીતે ઉપર એક લાઈનમાં લખી દેવાના. શીલા, સુરભી અને સંકેત. દરેકની વચ્ચે થોડી થોડી જગ્યા રાખવાની જેથી કરી નીચે આંકડા લખવામાં મુશ્કેલી ન પડે. હવે આ સાઈડ લખવાનું નફાની સાચી વહેંચણી. હવે નફાની સાચી વહેંચણી એટલે કે દાખલામાં જે નફા નુકસાનનું સાચું પ્રમાણ હોય ને એનો ઉપયોગ કરી અને સાચી વહેંચણી કરવાની અને જે જવાબ આવે ને એમાં પ્લસની નિશાની મૂકવાની. આ બાબત યાદ રાખજો. સાચી વહેંચણીમાં કઈ નિશાની મૂકવાની? પ્લસની. તો દાખલામાં 1,35,000 જે નફો છે ને એ આ પ્રમાણમાં વહેંચવાનો છે 3:2:3. તો 3 ને 2 5, 5 ને 3 8. તો દરેકના છેદમાં 8 લખી દેવાના અને કેલ્સી ઉપર ગણતરી કરવાની. 1,35,000 ગુણ્યા 3/8 કરો ને એટલે પહેલા ભાગીદારનો નફો મળશે 50,625. હવે એ જ રીતે 1,35,000 ગુણ્યા 2/8 કરશો ને એટલે તમારો જવાબ આવશે 33,750 અને 1,35,000 ગુણ્યા 3/8 કરો એટલે 50,625. તો તમે આ નફાની રકમને આ પ્રમાણમાં વહેંચી દો તો ત્રણેય ભાગીદારોની સાચી નફાની રકમ આ રીતે આવશે અને સાચી નફાની રકમ આવે એની આગળ પ્લસની નિશાની મૂકી દેવાની. સાચી નફાની વહેંચણી પૂરી થાય ત્યારબાદ 2 થી 3 લીટી છોડી નફાની ખોટી વહેંચણી લખવાની.
ખોટી વહેંચણી એટલે ખોટા પ્રમાણમાં થયેલી વહેંચણી 2:1:3 પણ ખોટી વહેંચણી થાય ને ત્યાં માઇનસની નિશાની મૂકવાની. આ ખાસ બાબત યાદ રાખવાની કે સાચી રકમમાં પ્લસની નિશાની અને ખોટી રકમમાં માઇનસની નિશાની. તો તમારે 1,35,000 ને 2:1:3 પ્રમાણમાં વહેંચો તો આ રીતની રકમો આવશે: 45,000, 22,500 અને 67,500. તો દરેકની આગળ જો માઇનસની નિશાની મુકાઈ ગઈ. તમે 1,35,000 ને કેલ્સી ઉપર આ પ્રમાણમાં જાતે વહેંચજો અને ચેક કરજો કે આ રકમ આવે છે કે નહીં. પછી દાખલાની ગણતરી તમે આગળ કરજો. તો ધ્યાન રાખજો કે પ્લસ અને માઇનસની નિશાની કેમ મૂકીને એ સમજાવી દઉં. સાચી રીતે નફો વેચીએ તો તમારા ખાતામાં આ રકમ જમા થવી જોઈએ, કારણ કે નફો એ મૂડીમાં પ્લસ થાય એટલે આ રકમ તમારા ખાતામાં જમા થવી જોઈએ. પણ ખોટી રીતે આ રકમ જમા થઈ ગઈ છે એટલે ખોટી રકમ હોય ને ત્યાં માઇનસ કરવાની, એટલે એટલી રકમ ઓછી કરવાની, સાચી રકમ પ્લસ કરવાની. તો સાચી રકમમાંથી ખોટી રકમ બાદ કરવાની. જો આ પ્લસની રકમ મોટી છે અને માઇનસની રકમ નાની છે, આ બે રકમનો ડિફરન્ટ કાઢીએ ને તો 5,625 આવશે, પણ જવાબ પ્લસમાં આવશે. એટલે આને 50,625 મળવા જોઈએ, પણ એના ખાતામાં 45,000 જ જમા થયા છે એટલે આના હિસ્સે રકમ ઓછી ગઈ છે. તો આના ખાતામાં 5,625 રૂપિયા પ્લસ કરવા પડે એટલે જમા કરવા પડે. તો અહીં પ્લસની નિશાની આવશે. બેમાંથી જે રકમ મોટી હોય ને એની નિશાની મૂકી દેવાની. હવે એ જ રીતે જો આના ખાતામાં 33,750 જમા થવા જોઈએ, આ સાચી રકમ છે, પણ એના ખાતામાં 22,500 જ જમા થયા, આ ખોટી રકમ છે. એટલે આનો જવાબ પણ પ્લસ જ આવશે, કારણ કે ઉપરની રકમ મોટી છે. તો પ્લસ જવાબ આવ્યો. 11,250 રૂપિયા આને ઓછા મળ્યા છે એટલે એ રકમ એના મૂડી ખાતે જમા કરવી પડે. હવે સમસ્યા અહીં છે, જો સંકેતને 50,625 જ મળવા જોઈએ, આ એની સાચી રકમ છે, પણ ભૂલથી એના ખાતામાં 67,500 રૂપિયા જમા થઈ ગયા છે. આ ખોટી રકમ જમા થઈ ગઈ છે. એટલે આ બેની રકમને ધ્યાનથી જોઈએ ને તો આ માઇનસ વાળી રકમ મોટી છે એટલે આનો જવાબ માઇનસ આવે છે. તો જો નીચે માઇનસ લખવાનો અને આ ભાગીદારને 16,875 રૂપિયા વધારે મળ્યા છે. તો આના ખાતામાંથી એટલી રકમ કાપી નાખવાની, એટલે એના ખાતે રકમ ઉધાર કરવાની. તો આ માઇનસ વાળી નિશાની આવે તો એના ખાતે રકમ ઉધાર કરવાની, પ્લસ વાળી નિશાની આવે તો એના ખાતે રકમ જમા કરવાની. અહીંયા એના માટે મેં એક નોંધ લખી છે, જો જવાબ પ્લસ આવે એટલે આ રકમની આગળ પ્લસની નિશાની આવે તો તે ભાગીદારના મૂડી ખાતા તમારે જમા કરવાના. ભૂલ સુધારણા નોંધ લખતી વખતે આ ભાગીદાર અને આ ભાગીદારનું મૂડી ખાતું જમા કરવું પડે, અને જો માઇનસની નિશાની આવે તો ભાગીદારનું મૂડી ખાતું તમારે ઉધાર કરવું પડે. તો આ ભાગીદારનું મૂડી ખાતું ઉધાર કરવું પડશે. પરીક્ષામાં આ નોંધ લખવાની જરૂર છે નહીં. ખાલી માત્ર એટલું યાદ રાખો કે પ્લસની નિશાની આવે તો જમા અને માઇનસની નિશાની આવે તો ઉધાર. તો આપણા દાખલામાં આ શીલા છે તો શીલાનું મૂડી ખાતું 5,625 થી જમા થશે. સુરભીનું મૂડી ખાતું એ જમા થશે, પણ આ સંકેતનું મૂડી ખાતું ઉધાર થશે. તો સંકેતના મૂડી ખાતે 16,875 રૂપિયા ઉધાર થશે. તો આની આમનોંધ કેવી રીતે લખાશે તે હું બતાવું. તો ઉપર જે ગણતરી કરી તે મુજબ ભૂલ સુધારણા નોંધ. તો સંકેતના મૂડી ખાતે ઉધાર 16,875, તે શીલાના મૂડી ખાતે જમા 5,625, તે સુરભીના મૂડી ખાતે જમા 11,250. આ રીતે ભૂલ સુધારણા લખાય એટલે અહીંયા આ દાખલો પૂરો થાય. તો આ જ રીતનો તમારે એક બીજો દાખલો હોમવર્કમાં જાતે ગણવાનો છે. તો મેં અહીંયા નીચે હોમવર્ક લખેલું છે. ઉદાહરણ નંબર 6 તમારે જાતે ગણવાનું. ચોપડીના પાના નંબર 17 ને 18 ઉપર આપેલું છે, બંને ઉપર થોડું થોડું છે. તો ઉદાહરણ નંબર 6 તમે દરેક વિદ્યાર્થીઓ જાતે મેં જે રીતે ગણતરી શીખવાડી એ રીતે તમારી નોટબુકમાં લખો. તો આ નફાની વહેંચણી અંગેના બધા જ દાખલા અહીંયા પૂરા થાય છે. હવે હું મૂડીના વ્યાજ અંગેની ગણતરી માટે એક નવો વિડીયો મોકલી આપીશ.